મારું નામ સેલડિયા હિતવા છે અને હું 99.84 પીઆર લાવી છું અને મારા પપ્પા છે એ એક નોવેલ્ટી શોરૂમ ચલાવે છે. બધા મારા પેરેન્ટ્સ છે, મારા ટીચરે મને ખૂબ સપોર્ટ કર્યો, તે માટે હું અહીંયા પહોંચી શકી. આખે ધોળકિયા સ્કૂલે પણ મને ખૂબ સપોર્ટ કર્યો અને એક્ઝામ લેવાની તેનાથી મને જે બોર્ડ એક્ઝામનો ડર હતો એ પણ વયો ગયો અને કોન્ફિડન્સ પણ બિલ્ડ થયો. આગળનો ગોલ મને છે નીટ ક્લિયર કરીને કે MBBS કોલેજમાં જવાનો ગોલ છે ને, તે પણ હું અહીંયા ધોળકિયા સ્કૂલથી જ કરી રહી છું. વિઠ્ઠલભાઈ, મારું નામ વિઠ્ઠલભાઈ લાલજીભાઈ સલડિયા. મારી દીકરીની મહેનત અને ધોળકિયા સ્કૂલના સપોર્ટથી આજે આ દરજ્જે પહોંચી છે. આ ભવિષ્યમાં હજી આગળ વધે એવી મારી શુભકામના. સંઘાણી વિદિત. શું હું મારા માર્ક માટે ખૂબ જ ખુશ છું અને મારા ફેકલ્ટી જે છે બધા ટીચર્સ અને મારા પ્રિન્સિપલ મેમ એનો મને પૂરેપૂરો સપોર્ટ મળ્યો હતો. છેક સુધી સેન્ટર સુધી બોર્ડમાં જ્યાં સુધી અમે એક્ઝામ દેવા ગયા ત્યાં સુધી અમને લોકોને પ્રિન્સિપલ મેમે ગાઈડન્સ આપ્યું અને એના કારણે અમને સારા માર્ક સુધી અમને પહોંચી શક્યા. ઘરમાં પેરેન્ટ્સ પૂરી રીતે સપોર્ટ કરતા હતા અને રીડિંગ ટાઈમ અમે પૂરેપૂરો આપતા હતા. જે પ્રમાણે અમારી એક્ઝામ આવતી એ પ્રમાણે અમે પૂરેપૂરું રીડિંગ ટાઈમ દેતા અને એના કારણે રિઝલ્ટમાં બરાબર દેખાઈ આવતું કે તમારે કેટલા પર્સન્ટેજ આવી શકે એમ છે. રુદ્ર ફલિયા. બોર્ડની એક્ઝામ મને બહુ ઇઝી લાગી બિકોઝ અમે અહીંયા ધોળકિયા સ્કૂલ અને મેનેજમેન્ટ અમને એટલો સપોર્ટ કર્યો હતો અને મહાકુંભ એક્ઝામ અમારી લેવાની હતી જેમાં ઓલમોસ્ટ બોર્ડ એક્ઝેક્ટ બોર્ડ જેવું એક્સપિરિયન્સ હતું એટલે બોર્ડની એક્ઝામ અમને બહુ ઇઝી લાગી હતી. ઘરે મને બધા બહુ સપોર્ટ કરતા. મને મારી નાની બેન છે એ પણ નાની છે મારથી પણ તો પણ મને ડિસ્ટર્બ ન કરતી. મારે કંઈ જરૂર હોય તો મારા મમ્મી ત્યારે મારે જેની જરૂર હોય ને એ પૂરી પાડતા. મારે મોટું થઈને એસ્ટ્રોનોટ બનવું છે, એરોનોટિકલ એન્જિનિયરિંગની ફિલ્ડમાં જવું છે, જેના માટે હું અત્યારે JEEની તૈયારી જય શ્રી કૃષ્ણ. એકદમ બેસ્ટ સ્કૂલ છે ધોળકિયા સ્કૂલ. એનો સ્ટાફ પણ એકદમ છે ને ફૂલ મહેનત છે, સ્કૂલની બહુ મહેનત છે અને એકદમ સારી રીતે છે.